તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા. જોઈ શકો છો મંદિર અત્યારે ઓલમોસ્ટ 2 વાગ્યા છે અને આજે રવિવાર છે એટલે હજારોની ભીડ છે. જોઈ રહ્યા છો. જય માતાજી. પ્રેમ से बोलो. मैं नहीं सुनिया. जय माताजी. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. આજે આપણે પહોંચી ગયા છે પાવાગઢ અને પાવાગઢ જવા માટેના 2 રસ્તા હોય છે. એક તો આ ચાલતા બી આપણે આવી શકીએ છીએ નીચેથી ચાપાનેરથી મોચી લગી, અને એક આ રસ્તો છે જે તમે બસથી પણ જઈ શકો છો અને બાઇકથી બી. તો ઓલરેડી અમે પાવાગઢ ઉપર થોડાક નજીક આવી ગયા છે અને અમે બાઇક લઈને જવાના છે ઉપર. તો મળીએ આગળ અને જોઈએ, માતાજીના દર્શન પણ કરીએ. ચલો. મિત્રો, જ્યારે બી તમે પાવાગઢ આવો છો તો રસ્તામાં એક પ્લેસ આવે છે, બહુ જ જોરદાર છે અને એ જગ્યા ચોમાસાની અંદર તો બહુ જ ખૂબસૂરત એકદમ લાગતી હોય છે. તો જ્યારે બી તમે આ પાવાગઢ આવો છો તો આ પ્લેસ પર આવવાનું ભૂલતા નહીં. બહુ જ ફોટોગ્રાફર માટે જોરદાર જગ્યા છે, તમને તમે બતાડું. જે તમે જોઈ રહ્યા છો કે આ સામેની બાજુ જે જગ્યા છે આ બધી જ, તો અહીંયાથી તમે ફોટોગ્રાફર કરી શકો અને પાછળ બેકગ્રાઉન્ડ છે, આખું પાવાગઢનું બેકગ્રાઉન્ડ તમને જોવા મળશે અહીંયા. તો આ જગ્યા પર આવવાનું ભૂલતા નહીં. અહીંયાથી તમે ખૂબ સરસ વિડીયો અને ફોટોસ પણ લઈ શકો છો મિત્રો. તો જ્યારે પણ તમે પાવાગઢ આવો આ જગ્યા પર આવવાનું ભૂલતા નહીં. તો આપણે અત્યારે છે મોરબી પર અને પાવાગઢ પર જવા માટે 2 રસ્તા છે. જે એક આ રસ્તો છે જે પાવાગઢ રોપે છે, તો અહીંથી પણ તમે જઈ શકો છો અને બીજો એક રસ્તો આ બાજુ છે. તમે ચાલતા જવું હોય તો અહીંયાથી થઈને તમે જઈ શકો છો. જઈએ હવે આગળ. ચાલો. મોચીથી ચડવા માટે 2 રસ્તા છે, એક પગથિયા છે અને એક બીજો આ શોર્ટકટ છે. તો અત્યારે અમે ત્યારે જઈ રહ્યા છે કેમ કે પેલી બાજુ બહુ જ ભીડ છે, તો વિચાર્યું કે એને આપણે જઈએ. ભાઈબંધો જોડે પાવાગઢ જવાની મજા જ કંઈક અલગ છે, એની વાત જ ના થાય. અને જ્યારે પણ તમે આવા જંગલમાં રહીને જાઓ છો પાવાગઢ તો ખૂબ જ ધ્યાન રાખીને જજો, કેમ કે બાજુમાં ખાઈ છે અને રસ્તો પણ થોડો પથ્થરવાળો છે, તો બહુ જોઈ અને ધ્યાનથી જવું પડે છે. તો જ્યારે પણ આવા રસ્તામાં રહીને જતા હોય તો થોડું ધ્યાનથી જજો. હું તો અત્યારથી જ થાકી ગયો છું, તો આગળ કઈ જ ના જઈશ. જોઈએ આગળ. પણ મજા આવે છે ભાઈબંધો જોડે પાવાગઢ ઉપર જવાની, એ પણ જંગલમાં રહીને. તો એકવાર જરૂર જંગલમાં આ રીતના રહીને જજો, બહુ જ મજા આવશે. પાવાગઢનો સૌંદર્ય, જંગલનો નજારો તમે જોઈ શકો છો. કંઈક એની ફિલિંગ જ કંઈક અલગ છે. એકવાર આવશો તો અહીંયા તમને રોકાઈ જવાનું થશે. જ્યારે બી તમે શોર્ટ રસ્તામાંથી આ રીતના આવતા હોય છે ને, તો બહુ ખાસ ધ્યાનથી આવવું પડે છે, કેમ
કે તમે જોઈ રહ્યા છો બાજુમાં ખાઈ છે અને બાજુમાં જ રસ્તો છે, તો બહુ જ ખૂબ કેરફુલી આપણે જવું પડે છે અહીંયાથી અને થોડું ધ્યાનથી જવું પડે છે, કેમ કે રસ્તો છે એની બાજુમાં જ એક મોટી ખાઈ છે, તો પડશું તો આપણા હાડકા પણ દેખાય કંઈ મળે પણ નહીં. ફાઇનલી મિત્રો આપણો જે શોર્ટકટ રસ્તો હતો એ પતી ગયો છે અને સામે દેખાય છે ત્યાં ભદ્રકાળી માતાનું મંદિર છે અને આ બાજુ રહીને આપણે જવાનું છે પાવાગઢ માતાજીના મંદિરે. તો પહેલાં આપણે જઈશું માતાજીના મંદિરે, પછી જઈશું આપણે ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા માટે. તો પહેલાં આપણે જઈએ દેખાયું છે ત્યાં જઈએ અને પછી આપણે જઈશું ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા. તો જઈએ આપણે આગળ. થોડા મિત્રો મળી ગયેલા આપણે. કયા ગામના છે આપણે? ઓકે, વડોદરાના છે બધા ભાઈઓ. ઓકે, તો ભાઈઓ મળી ગયા, એમના થોડા ફોટોગ્રાફર કર્યા. મજા આવી કે નહીં? જય મહાકાળી માં. બ્લોગ વિથ ભરત. હજુ તો હળદ જ પહોંચ્યા છે પણ થાકી ગયા છે, લેવા જેવા થઈ ગયા. એનર્જી માટે કાચી કેરી પણ લઈ લીધી છે અને હવે ખાતા ખાતા ઉપર ચડીએ. સવારનું કશું ખાધું પીધું નહોતું તો પાણી પણ થોડું પી લીધું છે અને હવે જઈએ ઉપર. થાકી ગયા ચાલતા ચાલતા આવતા અને જો તો તમારી ચાલવાની તાકાત હોય તો ચાલીને આવજો, નહીં તો લિફ્ટમાં બી આવી શકો છો. અમે ચાલીને જો ભાઈઓ થાકી ગયા છે. બરાબર, બસ થોડું દૂર બાકી રહે પછી દર્શન કરીએ આગળ જઈને, પછી આપણે જઈશું આગળ જે અમે તમને દેખાઈ રહ્યું છે ત્યાં જઈશું આપણે. પાવાગઢ ઉપર ચડતા ચડતા રસ્તામાં તમને ઘણા બધા આવા મંદિરો પણ જોવા મળશે, તો ત્યાં પણ તમે દર્શન કરી શકો છો અને ઘણી બધી આશ્રમો પણ છે ત્યાં, તો ત્યાં પણ તમે જઈ શકો છો. જોઈ રહ્યા છો સામે પણ એક મંદિર છે, તો આવા ઘણા બધા રસ્તામાં તમને મંદિરો પણ મળશે, તો ત્યાં પણ દર્શન કરી શકો છો. મંદિરથી થોડાક જ નજીકમાં તમને ફ્રીમાં પાણી અહીંયા મળી જવાનું છે, તો તમે કોઈ પણ કોસ્ટ વગર તમે અહીંયા પાણી પી શકો છો. માચીથી તમે જ્યાં ઉડન ખટોલામાં બેસો છો તો તમને અહીંયા ઉતારવામાં આવે છે અને અહીંયાથી થોડાક નજીકમાં જ માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં જઈને દર્શન કરી શકો છો. માતાજીના મંદિરનો આ મુખ્ય દ્વાર છે જે તમે જોઈ રહ્યા છો. તો આપણે અહીંયાથી જવાનું છે અને થોડુંક જ નજીક રહ્યું છે, તો ઉપર જઈને દર્શન કરીએ. અને મંદિરની સામે જ એક બીજું પણ એક મંદિર બની રહ્યું છે, અત્યારે એનું કામ ચાલી રહ્યું છે. તો જોઈએ આગળ, બન્યા રહો વ્લોગમાં. માતાજીના દર્શન કરાવો આગળ જઈને તમને. જય માતાજી. જય માતાજી. મિત્રો તમે અહીંયા કલ્પના કરી શકો છો કે આજે રવિવાર છે અને હજારો માઈ ભક્તોની અહીંયા ભીડ તમે જોઈ રહ્યા છો.
હજારો માઈ ભક્તો આવેલા છે માતાજીના દર્શન કરવા માટે. જય માતાજી, 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 જય માતાજી. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા. જોઈ શકો છો મંદિર. અત્યારે ઓલમોસ્ટ 2 વાગ્યા છે અને આજે રવિવાર છે એટલે હજારોની ભીડ છે. જોઈ રહ્યા છો. જય માતાજી, પ્રેમ સે બોલો, જય માતાજી. જોઈ શકો છો તમે કે હજારોની ભીડ છે અહીંયા. જોઈએ આગળ જઈને માતાજીના દર્શન પણ કરીએ. જય માતાજી, જય માતાજી. બહેનો માતાજીના ભજન ગાઈ રહી છે અને કંઈક વાઇબ જ કંઈક અલગ લાગે છે. અહીંયાનું વાતાવરણ કંઈક અલગ લાગે છે એમ કે યાર આનું અત્યારે કંઈક ફીલ જ નહીં, મતલબ આનું કંઈક ફીલ જ અલગ છે એમ. તો તમે અત્યારે અહીંયા આ જગ્યા પર હોય ને તો કંઈક તમને અલગ જ ફિલિંગ લાગે એમ કે ડીજેના તાલે તો શું, પણ આ જે અત્યારે જે ભજન ગાઈ રહ્યા છે ને બહુ જ જોરદાર મજા આવી રહી છે યાર. બસ હવે થોડીક જ વારમાં મંદિરમાં માતાજીના આપણે દર્શન કરવાના છે. તો બન્યા રહો બ્લોગમાં અને તમને માતાજીના દર્શન પણ કરાવો. અને કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને જઈએ આગળ અને માતાજીના તમને દર્શન પણ કરાવો. અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો કે માતાજીના દર્શન કરવા આવેલા કેટલાક માઈ ભક્તો, કેટલીક ભીડ તમે જોઈ રહ્યા છો. જો તમારે શાંતિથી દર્શન કરવા હોય ને તો આડા દિવસ આવજો. રવિવારના દિવસે ના આવતા, શાંતિથી માતાજીના દર્શન કરવા હોય તો રવિવાર છોડીને બીજા દિવસોમાં તમે આવી શકો છો અને શાંતિથી માતાજીના દર્શન પણ કરી શકો છો. માતાજીના દર્શન કરી લે મિત્રો. અને હવે આપણે મંદિરના પાછલા ભાગમાં આવી ગયા છે જ્યાં માતાજીની ધજા ચડાવવામાં આવે છે મંદિર ઉપર. તમે જોઈ શકો છો, તમને આગળ બતાડું કે કઈ રીતના ધજા ચડાવવામાં આવે છે. અને આ ધજા ચડાવવા માટે તમારે એડવાન્સમાં મંદિરમાં બુકિંગ કરવાનું હોય છે. જોઈ રહ્યા છો પેલા ભાઈ લઈને આવી રહ્યા છે ધજા, અને હવે એ ધજાને આપણે ઉપર ચડાવવામાં આવશે. માતાજીની ધજા ચડાયા પછી અહીંયા ગરબા પણ થાય છે. તો ગરબાનો પણ આપણે લાભ લઈશું. તો બન્યા રહો આગળ, ગરબામાં પણ મજા આવશે. મંદિરે દર્શન કર્યા પછી એક ભૂખ લાગ્યો તેના માટે ભોજનની પણ મેં સુવિધા કરવામાં આવી છે. તમને અમે દેખાય છે શરણપુરના ભવન છે, તો ત્યાં તમે જમી પણ શકો છો. 2 વાગ્યા લગીનો સુધીનો ટાઈમ છે. તો 2 વાગ્યા લગીન સુધીનો ટાઈમ છે અને રાત્રે 8 થી 8 સુધી ચાલુ હોય છે.
તો એનો પણ તમે લાભ લઈ શકો છો. બધા લઈ ગયા, તમે રહી ગયા, કેતા નહીં ભાઈ, ચશ્મા વાળા ભાઈ કઈ ગયા. વેલા ભાઈ આગળ ઉતરાણ આવે છે ભાઈ, કાયપો છે લપેટ કાયપો છે. મિત્રો જ્યારે પણ તમે પાવાગઢ આવો છો તો અહીંયાથી ચશ્મા લેવાનું ભૂલતા નહીં. તો મિત્રો હું જ્યારે બી કોઈ બી જગ્યા પર ફરવા જતો હોય ને તો એક વસ્તુ નોટિસ કરતો હોય છે અને મારા દરેક વિડીયોની અંદર એ વસ્તુ હોય છે. તમે જોઈ શકો છો એક આ બોટલ પડ્યો છે, અહીંયા પડ્યા છે, અહીંયા બી છે. મતલબ તમે જોશો ને તો ત્યારે પાવાગઢ તો દરેક જગ્યા પર તમને જોવા મળશે આ બોટલ મળી જશે. તો નોખવાળા બધા આપણે જ હોય છે એમ, અને પછી આપણે એવું વિચારીએ છીએ કે સરકારને ગૌડ આપતા હોય છે કે સરકાર કશું નહીં કરતી, આ નથી કરતી. તો પહેલાં આપણે સુધારવાની જવાબદારી છે કે જ્યારે બી આપણે કોઈ બી જગ્યા આવી જગ્યા પર ફરવા જતા હોઈએ તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ. કે જોઈ રહ્યા છો તો કે તમે બોટલ ઘણા બધા અહીંયા પડ્યા છે ખાલી, તો એ વસ્તુ આપણે ના કરીએ. કદાચ પાણી પીવા માટે આપણે બોટલ લીધો હોય તો આપણી બેગમાં નાખી દે, અથવા જ્યાં ત્યાં ડસ્ટબિન છે જોઈ શકો છો. ડસ્ટબિન દરેક જગ્યા પર ડસ્ટબિન અહીં અત્યારે મૂકેલું જ છે, તો એ ડસ્ટબિનમાં આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ. જ્યાં ત્યાં કચરો ના નાખીએ, આવી જગ્યાને આપણે એકદમ બેસ્ટ રાખીએ અને સારીને સ્વચ્છતા રાખીએ. બસ આટલો જ મારો સંદેશ હતો. તો જ્યાં પણ આપણે ફરવા જઈએ છીએ, કોઈ પણ આવી જગ્યા હોય છે ફરવા લાયક, તો ત્યાં આપણે આવી ગંદકી ના ફેલાઈએ અને સ્વસ્થ રાખવાનો આપણે પ્રયત્ન કરીએ. તો મિત્રો માતાજીના દર્શન કરી લીધા, બહુ મજા આવી, અને હવે આપણે જઈએ ઘરે અને મળીએ બીજા એક નવા બ્લોગની સાથે. આ બ્લોગની અંદર ઘણી બધી વાતો રહી ગઈ છે, જે પરિવાર આવશું તો ઘણી બધી જગ્યા બતાવવાની બાકી રહી ગઈ, તો બતાડશું. અને મળીએ હવે બીજા એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, બાય બાય. બોલો મહાકાળી માત કી જય.